બોલો સદગુરુ મહારાજની જય. રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હનુમાનજી મહારાજની, અલખધણી રામદેવજી મહારાજની, સત સનાતન ધર્મ કી હરિઓ. નમ પાર્વતી પતિ હર હર મહાદેવ. મા ચિંતા વિઘ્ન વિનાશની, માતુ કમલાસની સક વિસહતી માતુ હંસવાહિની. વિસહતી એ માતુ હંસવાહિની. માતુ દુર્ગે દેવ વસુદેવમ સુતમ દેવમ કંસચારણ્યમાર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. પહેલી તારીખથી એવો સરસ મજાનો ગોંડલિયા પરિવારને આંગણે એવા રામદેવજી કથા, બારપરો પાઠ, 33 જ્યોત કે જે સુરતમાં પહેલી વાર આવો પ્રસંગ બન્યો હોય એવા 33 જ્યોતના પણ આપણે તમે મેં દર્શન કર્યા હોય. તે પછી 12 પાઠ કાલથી શરૂઆત થાય અને તારીખ 10 અને 11 તારીખે સવારે એવો સૌરવ મંડપ જ્યારે અહીંથી સ્તંભ ઉભો થવાનો હોય ત્યારે એકલા ગોંડલિયા પરિવારને આમાં આરાધના કરવાની જરૂર નથી મારા બાપ. તમામ 18 વર્ણને આયા જે કાયમી તમે હું પ્રસાદી લેતા હોય તો રામદેવજી મહારાજની એક જ વિનંતી કરવાની છે કે મારા બાપ આ ગોંડલિયા પરિવારની આબરૂ રાખજે અને મારા બાપ આની આબરૂ જવા ન દેતો, એટલી જ વિનંતી કરવાની છે. બાકી દેવું ન દેવું એ તો તમારા ને મારા હાથની વાત છે અને એના કરતા હાથની વાત તો રહેવા દો સાહેબ. એ તો ઓલાની કૃપા થાય તો તમે નું કંઈક દઈ શકીએ, બાકી ખીચામાં હોય તોય નથી દેવાતું. હા, કરોડપતિ નો દીકરો હોય તો 5,000 નો આપી શકે અને જે હાવ જેની પાસે કઈ ન હોય એ પણ એક આવીને ઉભો રહી ગયો હોય કે મારા બાબાનું, મારા રામદેવજી મહારાજનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો એટલે મારે ફૂલ ને ફૂલની પાકડી અહીં આપવું જોઈએ. સાહેબ જેની પાસે ન હોય ને આપી શકે ને એની નોટ વધારે થાય, બાકી હોય ને આપે એ તો કોઈ મોટી વાત નથી, પણ ખુશીની વાત તો ખરી કે હોય આપી શકવો જોઈએ મારા બાપ. બાકી અમુકને ભગવાને બહુ આપ્યું તો એ નથી આપી શકાતું અને કરતા હોય છતાં એમ કે આ બધા ઢોંગ છે. અરે ઢોંગ ના દીકરા, આ તારા બાપ એમને બધા ભેગા થયા છે એટલા ઢોંગ નો દીકરો થતો. હા, એટલે આ ત્રીજો ડાયરો 8, 9 ને 10 3 પ્રોગ્રામ હતી છે. બધા સારા સારા કલાકારો, સંતવાડીના આરાધકો
બધાયનો આનંદ લેવાનો છે, પણ ઘડીક વાર બોલીને પછી આપણે અહીંથી ગણપતિ વંદનાથી શરૂઆત કરવી છે. એટલા માટે ખાલી બે દોહામાં મા ભગવતીની યાદ કરવા છે મારે. પળમાળી જે કરતી તે જાલિયો, અને અમારી આંગળીઓ પણ હવે પડતા નમેલી સમા. અરે રે અમારી પાપા પગલીઓ, પણ હવે પડતા નવેલી સમા. અરે રે અમારી પાપા પગલીઓ. પણ નમો આદ નારાયણી, અરે રે માણી વિશ્વાસ માણી જગદંબા જોગણી, અને આજ માટે જપું તુહારા જાપ. પણ યાદ અખંડ અખંડ તારા દીવા પડે, અને રે મારી પ્રગટ આપો યા. બળિયાળી ધૂણતી, અરે રે તો આવે રમવાયો. મારા ઠાકર હવે થાકી ગયો, અમારી જંખતા ભાડ્યો. પણ યાદ પાપી આજો ને પ્રીતડિયું, તો છૂટે ન ઘટતી રામડા. અને બોલો ઈ પણ જે ભગવાન, પણ તારા એવા કરું સન્માન.
રખનો અરે રે ઈ તો સુદામો એ સામડા બધાય તમે ને હું બધાય ભેગા થયા છે મારા બાપ એક સતને આધારે ભેગા થયા છે આ કોઈ વ્યક્તિગત માણસના આમંત્રણથી બધા ભેગા થયા એક અલગ ધણીના નેજાના નામ ઉપર તમે હું જે આ 5-6 દિવસથી આનંદ કરીએ છીએ કોના માટે સાહેબ આજકાલ હગા ભાઈના પ્રસંગમાં હગો ભાઈ નથી હોતો તો પછી આ તો એક રામદેવજી મહારાજના નામ ઉપર જો તમે ને હું બધા ભેગા થતા હોય એટલે તો લાલા પિક્ચરમાં એમ કીધું છે કે બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હાચો એટલે અમારો કવિ એમ કહે છે બાપ આ બધું મિથ્યા છે આ જે હું તમે મોજ અત્યારે લઈએ ને આ બધું સાચું છે એટલે કવિ શું કહે જૂઠા ભાઈ झूठा भाई बात बढ़ाई झूठी माई झूठा पितराई झूठा भाई बाप बढ़ाई झूठी माई माँ जाई झूठा पितराई झूठा चित खेत सियाना फिर नहीं आना सियाना फिर नहीं आना जग में आखिर मर जाना चित चेत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना डमक डमक दादुर जविदम कट कहे कट मोर मल्हार गिरा शब्द पुकारत जातक तब पियो पियो काव्य पुकारत जातक पियो पियो कोकिल कंठ गिरा गरार गान गोरग जय जय गरार 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 गरार गान गोरग जय रामदेव जी महाराज की करने कोगदी कगतरो दई ने आमा दान પછી તારા ભેરા રહે ભંડારી તો રાત ને દી રામડા ઈશ્વરે તમને મને જો કંઈક આપ્યું હોય તો મારા બાપ ક્યારેક પ્રયાસ એવો કરજો આ સાધુડાએ આ સુરત જેવા શહેરની અંદર રામદેવ કથા બારપરો પાઠ અને એમાંય સવરો મંડપ એટલે સાહેબ આ સુરતની અંદર આ કરવું બહુ કઠણ છે છતાં પણ એક ગોંડલિયા પરિવારનો એક એવો ભાવ એવો છે કે અહીંયા સૌરો મંડપ દર વર્ષે એકાદો તો થાવો જોઈએ
સાહેબ આ ગોંડલિયા પરિવારે એવા માટે કઈ આ નથી કર્યું કે ભાઈ આમાંથી 5-25 હજાર અમે કમાઈએ, આમાંથી અમારા છોકરા રડે. આ બધા એના છોકરા વેલેસેટ છે, આમાં કોઈને જરૂર નથી આમાં 5 રૂપિયાની. પણ તમારો ને મારો એક એવો હક છે મારા બાપ કે આ ગોંડલિયા પરિવારે જો એક એવી ઝુંબેશ ઉઠાવી હોય કે રામદેવજીના મહારાજના નામ ઉપર કે સાહેબ કે જો આવું કાર્ય લઈને બેઠા હોય ને તો મારા બાપ તમારે ને મારે એને સહકાર આપી અને સહભાગી બનવું જોઈએ. એવો જબરજસ્ત ગોંડલિયા પરિવારને એકવાર જોતા તાળી વધાવી લ્યો મારા બાપ. આ તાળી તો પાડો મારા બાપ, તાળી નથી પડતી. હા, કેવો સરસ મજાનું આ લોકોનું આયોજન છે સાહેબ. પ્રસાદીથી લઈ અને ભજનથી લઈ અને ભોજન સુધીનો આ લોકોનો પ્રયાસ છે. એટલે બહુ જાજો સમય નથી લેવો, કારણ કે ટૂંકમાં કલાકારો ઘણા છે એટલે બહુ સમય નથી લેવો. પણ એક પછી એક કલાકારનો આનંદ લૂંટવાનો છે. એવા જ આજના અડીખમ જેને કહી શકાય સંતવાણીના આરાધક એવા ઠેઠ જામનગરથી અહીં ઉપસ્થિત થયા હોય એવા વિજયદાન ગઢવી અહીં ઉપસ્થિત છે. એમને જોરદાર તાળી વધાવી લ્યો મારા બાપ. અને એવા જ બીજા અમારા પ્રજાપતિનું ગૌરવ જેને કહી શકાય એવા જ જેની ઉપર રામદેવજી મહારાજની અસીમ કૃપા હોય એવો અમારો વિપુલભાઈ પ્રજાપતિ એ પણ ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીથી વધાવી લ્યો. એવી જ બેન શ્રી જિગીસાબેન સુરતી એ પણ, કારણ કે સાહેબ કાઠિયાવાડનો જે માટીનો સુરની જે યાદ દેવડાવે એવો જેનો અવાજ હોય, એવું જેનું ગળું હોય એવી બેન જિગીસાબેન સુરતી એ પણ ઉપસ્થિત છે. એને પણ જોરદાર તાળી વધાવી લ્યો. અને એવા જ ઘનશ્યામભાઈ લખાણી પણ આવવાના છે. એવા જ સરસ મજાને મા ભગવતીની યાદી કરી મેં અને મારા પરમ મિત્ર એવા મારા અશોકભાઈ જે વ્યાસ ડોક્ટર છે છતાં પણ એને મારી સાથે આવે ને 2 દુહા ગાય ને એટલે એમ થયે કે મેં આખા ડાયરા મેં જ ગાયું. એવો જેનો ભાવ છે સાહેબ. હા, એટલે મારો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે મારી સાથે આવી અને મને 2 દુહાની સંગત આપે છે. એમને પણ જોરદાર તાળી વધાવી લ્યો. અને એવું જ બહુ સરસ મજાનું ઓપરેટિંગ છે મારું મોગલ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળી વધાવી લ્યો. અને સંગીતકારોને પણ અમારે સંજય કાપડી અમારા જમઈ રાજા એમની ટીમને પણ જોરદાર તાળી વધાવી લ્યો. અને ગણપતિ વનના તરફથી કાર્યક્રમની શરૂઆત તરફ જવું છે. એટલે એવા જ ક્યાં ગયા અમારા વિજયદાન તો અમારા ભાઈ શ્રી વિપુલભાઈ પ્રજાપતિને જ વિનંતી કરું કે અહીં આવીને ગણપતિ વનનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરે. અને પછી વિજયદાનને સાંભળવા છે, બેન જિગીસાને પણ સાંભળવા. બધાય કલાકારોને આજ તમે હટતા નહીં એટલે એકેય કલાકાર નથી હટે એવો બધા આમ ભરી ભરીને લાવ્યા છે તમને મોજ કરાવવા માટે. એટલે એવા જ ભાઈ શ્રી વિપુલભાઈ પ્રજાપતિ એમને જોરદાર તાળી વધાવી લ્યો મારા ભાઈ. તાળીમાં બહુ કશાશ રાખ્યો. હા, તાળીનો આમ જો તાળી તો પાડવી જોઈએ મારા બાપ. અને શબ્દો ઉપર આનંદ આવે ને ત્યાં 2 ઘડીને પડકારો કરો છો ભાઈ ભાઈ સાહેબ. અહીં કલાકાર મેં કાયમી માટે કહું છું, કોઈ અપેક્ષા લઈને નથી આવતો. એક તમારું અંદરથી એક તમારા આશીર્વાદ સાંભળવા માટે આવે છે કે અંદરથી તમારો એક એવો આવકાર નીકળી જાય કે ભાઈ ભાઈ એટલે અમારો કલાકાર જીવી જાય. એવી તમે અહીંથી મારા બાપ સાંભળતા એવો સામેથી સપોર્ટ આપજો. અને ભાઈ શ્રી વિપુલભાઈ પ્રજાપતિની વિનંતી કરું કે આવે મારા બાપ અને ફરી વાર એકવાર જોરદાર તાળી વધાવી લ્યો મારા.